ચૈત્ર વસાવાને જેલમાં મળવા પહોંચ્યા ગોપાલ ઇટાલિયા। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવી નવી પલે પલની અપડેટો લાવતો રહું। ચૈત્ર વસાવાને ગઈકાલે જેલમાં નાખી દેવામાં આવ્યા છે। ચૈત્ર વસાવા સાથે મિત્રો 9 લોકોને જેલમાં નાખવામાં આવ્યો છે। વડોદરા સેન્ટ્રલ જેલની અંદર તેમને નાખી દેવામાં આવ્યો છે। તમે બધા લોકો જાણતા હશો કે હમણાં થોડાક દિવસ પહેલા જ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા અને ફરી વખત ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યો છે। ચૈત્ર વસાવા જેટલા વાર જેલમાં જાય છે ને, મને લાગે છે કે એટલી વાર તો હપ્તાની તારીખો પણ નથી આવતી, કારણ કે ચૈત્ર વસાવા હંમેશા કેસની સામે લડતા હોય છે, પોલીસ સામે લડતા હોય છે। શા માટે લડે? હવે ભાઈ લોકોના હિત માટે બોલે એટલે જેલમાં નાખી દેવાના, લોકોના સપોર્ટ માટે બોલે અને લોકોને ન્યાય આપવા માટે બોલે એટલે જેલમાં નાખી દેવાના। હવે આ વાત કરી તો ભાઈ ફાયરિંગ કેસ હતો અને કંઈક ને કંઈક બબાલનો કેસ હતો ભાઈ, આમાં સુધી તેમને 7 વર્ષની પડી ગઈ 9 લોકોને। જી આ મિત્ર વાત કીધો, તમે બધા લોકો વિચાર કરો કે આવડી મોટી કલમ ભાઈ, હાફ મર્ડર કર્યું હોય તોય પણ આટલી સજા નથી થતી, મર્ડર કર્યું હોય તો પણ અત્યારે મિત્રો વાત કરી તો છૂટી જાય છે, અને ચૈત્ર વસાવાને ડાયરેક્ટ 7 વર્ષની જેલની સજા સહિત બીજા 9 લોકો છે, તેમની અંદર તેમની પત્ની પણ છે, સાથે એક મહિલા છે, તેમના સાથમાં નાનકડું બાળક છે। તો ક્યાંક ને ક્યાંક હાલ સરસાનો માહોલ પકડાયો છે કે ગોપાલ ઇટાલિયાએ પણ ચૈત્ર વસાવાને જેલમાં મળવા જવું જોઈએ, કારણ કે રાજુભાઈ કરપડા જ્યારે જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેને ખુલ્લેઆમ એવું કહ્યું હતું કે ભાજપના એક પણ નેતાઓ મને મળવા જેલમાં નથી આવ્યા, સોરી આમ આદમી પાર્ટીના એક પણ નેતાઓ મને જેલમાં મળવા નથી આવ્યા, આવું તેમને કહ્યું હતું। અને ત્યારબાદ તે પાર્ટી બદલી ગયા હતા અને ભાજપમાં વહી ગયા હતા। તો ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને મળવા પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ જવું જોઈએ, બિલકુલ જવું જોઈએ ભાઈ। ગોપાલ ઇટાલિયા હોય, કેજરીવાલે પણ આવવું જોઈએ ગુજરાતની અંદર અને ચૈત્ર વસાવાની વાત જાણવી જોઈએ, કારણ કે ચૈત્ર વસાવા એક ડેડિયાપાડાના એમએલએ છે। ચૈત્ર વસાવા એક એવા નેતા છે જેને ગુજરાતની અંદર હાલ એવડું મોટું નામ બનાવી નાખ્યું છે, આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને યુવા નેતા છે। હજુ તો તેમને આગળ ઘણું બધું કરવાનું છે, છતાં તેને જેલમાં નાખી દે છે। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાજપ ખુલ્લેઆમ ભાજપમાં ચૈત્ર વસાવાને લેવા માટે ચૈત્ર વસાવાને એક પછી એક જેલમાં નાખી રહ્યા છે, અને ભાજપ છે ત્યાં સુધી ચૈત્ર વસાવા જેલમાં જતા રહેશે। અને ચૈત્ર વસાવા મને લાગે છે કે ભવિષ્યમાં ભાજપમાં જોડાવાની શક્યતા વધી ગઈ છે, કારણ કે આવું નવું રહ્યું તો ચૈત્ર વસાવા મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીમાં રહેશે, કારણ કે તમે વિચાર કરો કે પોતાની ફેમિલીને કેટલો પરેશાની કેટલો પ્રોબ્લેમ રહેશે, કારણ કે પોતાની એક પત્ની અને મિત્રો હજી તો પોતાના બાળકો પણ છે, એ પણ નાનકડા છે, કે બહુ મોટા તો નથી। અને ચૈત્ર વસાવા ખુદ આની પહેલા ઘણી ટાઈમથી જેલ ભોગવતા આવે છે અને હાલ જેલની સજા તેને નોકરી ભોગવવા માટે મિત્રો હજી તો અપીલ કરી દીધી છે, એટલે કે ભાઈ કોર્ટની અંદરથી હુકમ આવી ગયો છે। હવે રહી વાત તેમની મિત્રો જે પણ એમએલએ છે, એમએલએ નું પદ પણ હટી શકે છે જો 2 વર્ષથી વધારે સજા જેલની અંદર રહે અથવા સજા ફટકારવામાં આવી હોય તો તેનું જે પણ એમએલએ છે તેનું પદ ભાઈ મિત્રો હજી તો હટી જાય છે, એટલે કે ભાઈ ઓટોમેટિક ચૈત્ર વસાવા છે ખાલી આમ લોકોની જેમ થઈ જાય છે, ધારાસભ્ય પણ હટી જાય છે। તો ક્યાંક ને ક્યાંક જે પણ થયું છે, હાલ સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ છે। મને લાગે છે કે ચૈત્ર વસાવાને હવે જેલમાં જવાની જરૂર નથી, ચૈત્ર વસાવાને હવે ભાજપમાં જવાની જરૂર છે। હવે ભાઈ ચૈત્ર વસાવા મિત્રો વાત કીધો જ્યારે ભાજપમાં જાય તો તેનું મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક બહાર રહેવાની શક્યતા વધારે, કારણ કે તમે વિચાર કરો છો કે એક નેતા જે પોતે લોકોના હિત માટે બોલે છે, લોકોના સપોર્ટ માટે બોલે છે, ન્યાય માટે બોલે છે, ખુલ્લેઆમ લોકોના માટે લડે છે, ગરીબો માટે લડે છે, આદિવાસી સમાજના લોકોના પરેશાની જે પણ થતી હોય છે તેનો હલ માટે લડે છે, અને છેલ્લે તેને જેલની સજા, મને નથી લાગતું કે આની જેટલી સજા કોઈ પણ બીજા નેતાઓએ ભોગી હોય। ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા ડેડિયાપાડાના એક એવા ધારાસભ્ય છે જેને હવ લોકો સપોર્ટ કરે છે, હવ લોકો પ્રેમ કરે છે, છતાં ચૈત્ર વસાવા ગમે ત્યારે મિત્રો વાંચી કેના ઉપર કેટલા કેસ છે ભાઈ તમને પણ નહીં ખબર હોય, કારણ કે તેની ઉપર કમસે કમ 19 થી 20 કેસો છે। જે આ ચૈત્ર વસાવા ઉપર 19 થી 20 કેસો, જેમની અંદર નાના મોટીથી લઈને બધા કેસોની અંદર ચૈત્ર વસાવાને મહિને તો કોર્ટની મિત્રો વાંચી હુકમો આવી રહ્યા છે કે આવી જાઓ પધારો, પરંતુ ચૈત્ર વસાવા માટે તમે શું કહેશો? શેર કરો, ફોલો કરો, વિડીયોમાં ત્યાં જ માહિતી આવી કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવો વિડીયો મળી જાય, બધા લોકોને જય હિન્દ, જય ભારત।